નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા જુલી. જોઈએ આજના સ્થાનિક સમાચાર. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે ભારતીય એકતાના પ્રતીક સમા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ. અખંડ ભારતના શિલ્પી સમા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ભુજ ખાતે તેમની પ્રતિમાને હારરોપણ કરી ઉજવવામાં આવી. એ સાથે ભારતના પ્રજાવત્સલ નેતા ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પણ તેમની ચિત્ર પ્રતિમાને હારરોપણ કરી ઉજવવામાં આવી. આ બંને ભારતના નેતાઓની પ્રતિમાને ભુજના અગ્રણીઓએ હાર પહેરાવી અને પોતાની સ્મરણાંજલિ અર્પણ કરી હતી. આજે ભુજ નગરપાલિકા દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અમે આજે અહીંયા હારરોપણ કર્યો. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા, ગૃહપ્રધાન હતા. તેઓ લોકોની પુરુષ તરીકે ઓળખાતા, ખૂબ સારા કાર્ય કર્યા છે. એના જે કામો અને એના માર્ગ ઉપર આપણે ચાલીએ તો જ આજે એની સાચી જન્મજયંતિ કરાશે. ભુજ નગરપાલિકા દ્વારા અમે આજે એની અહીંયા જન્મજયંતિ ઉજવી છે. ભારતના લોખંડી પુરુષ સરદાર સાહેબની આજે જન્મજયંતિ છે. તે જ રીતે ભારતના લોખંડી મહિલા ઇન્દિરાજીની આજે પુણ્યતિથિ છે. બંને નેતાઓ સાચા અર્થમાં પ્રજાવત્સલ રાષ્ટ્રીય નેતાઓ હતા. ભારતની એકતા માટે સરદાર સાહેબે લોહી પાણી એક કર્યા. એ એકતા ટકાવી રાખવા માટે ઇન્દિરાજીએ પોતાના લોહીનું બલિદાન આપ્યું. સરદાર સાહેબ અને ઇન્દિરાજી બંને ઈચ્છતા હતા કે ભારત દેશ આત્મનિર્ભર બને, સ્વાભિમાની બને અને દુનિયાની મહાસત્તાઓમાં ભારતની ગણના થાય. આજે એમનું સ્વપ્ન, બંને રાષ્ટ્રીય નેતાઓનું સ્વપ્ન આપણે સાકાર થતા જોઈ રહ્યા છીએ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત પરિવર્તન પાર્ટીએ પણ એમને હારારોપણ કરી અને શ્રદ્ધાના સુમન અર્પણ કર્યા છે. આજે દુઃખની બાબત તો એ છે કે જે લોકો સ્ટેચ્યુ ઊભા કરાવવાની વાતો કરે છે અને એમના જ પક્ષના લોકો જો કાઉન્સિલર ચૂંટાયેલા હોય અને જિલ્લા પ્રમુખ પણ જે વાતો કરે છે એ પણ જો ઉપસ્થિત ન હોય અને માત્ર ને માત્ર સરદાર વલ્લભભાઈ પટેલના નામને ખાટીને એના નામે ચડી ખાવું, આજે સ્ટેચ્યુ બનાવવા કરતા સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને માત્ર ને માત્ર આ ગુજરાતની ભાજપ સરકાર જો અનુસરે તો મને નથી લાગતું કે ગુજરાતની અંદર કોઈ ગરીબ માણસ રહે. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Dip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. Delta Solar Heater ની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. મિર્જાપર રોડ ઉપર આવેલી હંગામી ફટાકડા બિગ બજાર આજથી શરૂ થઈ ગઈ છે. ધીમે ધીમે તેનો ધમધમાટ વધી રહ્યો છે. અનેક પ્રશ્નોના અંતે મિર્જાપર રોડ ઉપર આવેલી બિગ ફટાકડા બજાર શરૂ થઈ ગઈ છે. દિવાળીના મહાપર્વમાં ફટાકડા ફોડવાની નાના મોટા સૌને આતુરતા રહેલી હોય છે. આ વખતે ભુજથી દૂર શરૂ કરવામાં આવેલી આ ફટાકડા બજારમાં ગરાકી જોઈએ એટલી જોવા મળતી નથી એવું આયોજકોનું કહેવું છે. પરંતુ જેમ જેમ દિવાળી નજીક આવશે તેમ ગરાકી પણ વધશે એવી આશા છે.
આ બજારને બિગ બજાર એવું નામ તેની ખુલાસાવાળી જગ્યાને કારણે આ રાખવામાં આવ્યું છે. મોટા પ્રમાણમાં વિવિધ જાતના ફટાકડા એક જ જગ્યાએ મળી રહેશે. દિવાળીનો આ મહાપર્વ દરેકના જીવનમાં ઉલ્લાસ ઉમંગ લાવે એ જ બધાને શુભકામના. ચૈતાલી ગિરીશ પોમલ માધાપર. અમે રોકેટ લીધા છે, તંબુ લીધા છે અને મોટી મોટી જમીન છકરીઓ લીધી છે. બીજા થોડા નવા ચાઇનીઝ આવ્યા છે જે નાના છોકરાઓને ખૂબ ગમે એવા છે, જે એકદમ નાના બચ્ચાઓ ને એ પણ આમ ઘા કર્યા ભેગા ફોડી શકે એવો, જેમાં મજા આવે છોકરાઓને. બહુ વ્યવસ્થિત છે અને ખરેખર ખૂબ સારો સ્ટોલ છે, કેમ કે અહીંયા કને બધી જ વસ્તુ ટ્રાન્સપરન્ટ છે, બધું દેખાય છે, ખબર પડે છે, સમજી શકાય છે એ રીતનું ગોઠવેલું છે. સ્ટાફ બી એકદમ સરસ છે, જે સપોર્ટિંગ છે. અહીંયા સૌથી ઓછો ભાવ હોય છે. હું દર વર્ષે આ સ્ટોલમાં આવું છું ને આ સ્ટોલમાંથી ખરીદી કરતી હોઉં છું. આજે અમારો પહેલો દિવસ છે. પહેલા દિવસથી જ અમને અહીંયા સારો રિસ્પોન્સ મળે છે, કારણ કે આજે માણસોને સારી જગ્યા અને આટલો મોટો સ્ટોક આજે બધી જ વેરાયટી જોવા મળે એક નાની દુકાનની અંદર કે નાના જગ્યા ઉપર, અને એ ભીડભાડવાળી જગ્યામાં આજે માણસોને ખરીદી કરવાનો શોખ નથી. ફટાકડા બિગ બજાર નામ આપ્યું છે કે જેથી કરીને એક મોલ જેવો માહોલ કે તમે આરામથી ખરીદી કરી શકો એવો એક માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે આ વખતે. આ વખતે અમારી પાસે વેરાયટીમાં તો સમજી લો કે કચ્છની અંદર ભુજ જ એવું એક સેન્ટર છે કે જેની અંદર અને જેન્યુન કંપનીઓ કોરોનેશન, સ્ટાન્ડર્ડ, નાઇકી, રોયલ એવી બધી જે જેન્યુન કંપનીઓ છે એનો જ માલ આપણે પ્રિફર કરીએ છીએ. એટલે બજારની અંદર આ વખતે અવેરનેસ એવી છે કે સારો વસ્તુ લ્યો, કદાચ 2 રૂપિયા મોંઘી પડે પણ સારી વસ્તુ લઈએ અને એ વસ્તુ વેચાય. बहुत अच्छा है यहाँ पे, अच्छे से अरेंज किए. मैंने फ्लावर पॉट्स खरीदे एंड बहुत सारे क्रैकर्स खरीदे, एटम बॉम्ब्स यही पहनने के लिए खरीदे. बहुत सारे अच्छे से रखा हुआ है. હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જનો ખજાનો એટલે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ. ભુજનો એકમાત્ર હોમ એપ્લાયન્સીસનો એર કન્ડિશન શોરૂમ. અમારે ત્યાંથી આરઓ વોટર પ્યોરિફાય, ઘર ઘંટી, ગેસ ચૂલા, પંખા, ઇસ્ત્રી, ઇન્ડક્શન ચૂલા, માઇક્રોવેવ ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર, જ્યુસર, ચીમની, ઇન્ડક્શન બેઝડ વાસણો, નોનસ્ટિક વાસણો, પિઝા મેકર, રાઈસ કુકર, ઇલેક્ટ્રિક ફ્રાય પેન, સેન્ડવિચ ટોસ્ટર, ચપાતી મેકર જેવી આધુનિક કિચનની લેટેસ્ટ આઇટમો તથા ફિલિપ્સ કંપનીની પર્સનલ કેરની આઇટમો જેવી કે હેર ડ્રાયર, સ્ટ્રેટનર, હેર રિમૂવર, પુરુષો માટેના ગ્રૂમિંગ મશીન સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીની તમામ આઇટમો વ્યાજબી ભાવે મળશે. એક્સચેન્જ ઓફર તથા કંપનીની દીપાવલી ઓફર ચાલુ છે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ, 6ઠી બારી રિંગ રોડ, જીએલ ડ્રેસીસની નીચે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9979782599 9033902050. ભુજના જુબેલી ગ્રાઉન્ડમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ વિશેષ રીતે ઉજવાઈ. આજે ભુજના જુબેલી ગ્રાઉન્ડમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ તેમની અંજલિ આપી ઉજવવામાં આવી અને આ સેવાદળ દ્વારા આજના દિવસને આતંકવાદીઓના વિરોધમાં કાળા દિવસ તરીકે ઉજવવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સેવાદળના કાર્યકરો તથા જાહેર જનતાએ હાજર રહી અને પોતાની અંજલિ ઇન્દિરા ગાંધીને આપી હતી. મારું નામ અશ્વિન જોશી, હું કચ્છ જિલ્લા કોંગ્રેસનો મંત્રી છું. આજની તારીખ યાદ કે 31/10 જે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, જેને આખી દુનિયા લોખંડી મહિલા તરીકે સન્માન આપે છે, એવા ઇન્દિરા ગાંધીને આતંકવાદીઓએ આજની તારીખમાં ખાતમો બોલાવી મોત નિપજાવેલ હતો. જે આજની તારીખના દિવસે અમારી કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળની એવી માંગણી છે સહી ઝુંબેશ દ્વારા કે આજની તારીખને આતંકવાદી દિન તરીકે જાહેરાત કરવામાં આવે અને આ દિનને એક કાળા દિવસ તરીકે મનાવવામાં આવે એવી અમારી કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળની માંગણી છે. જેના અનુસંધાને આજે અમે આ ભુજના જુબેલી ગ્રાઉન્ડ ઉપર સહી ઝુંબેશ રાખેલ છે, જેમાં જે પર હાજર છે તેમ તથા જાહેર પબ્લિક તેમજ અમારા કોંગ્રેસના આગેવાનો મિત્રો બધા સહી કરી અને આ ઝુંબેશ ચલાવેલ છે. Sakar Furniture, manufacturer of all types of wooden furniture.
રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ ડીલર છે. Our slogan is sleeping is an option. સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા જેમ જિંદાલ એસ્ક્રેપ્રેસ, મેટ્રેસીસ, પિલ્લો, કુશન્સ, કમ્ફર્ટ. જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે. સ્પ્રિંગ રેન્જ, પ્રીમિયમ રેન્જ, લક્ઝરી રેન્જ, રેબન્ડન્ટ રેન્જ, સેન્ડવિચ રેન્જ તેમજ એન્ટ્રી રેન્જ સાકાર ફર્નિચરમાં જ ઉપલબ્ધ. ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઇપ્સ વુડન ફર્નિચર. સાકાર હાઉસ, ભુજ સુખપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540. અંધકાર સામે પ્રકાશનો પર્વ એટલે દિવાળીનો પર્વ અને આ પ્રકાશનો ઝગમગાટ આજે ઇલેક્ટ્રોનિક્સ દ્વારા જોવા મળે છે. જેમ જેમ દિવાળી નજીક આવે છે તેમ તેમ બજારોની રોનક વધારે ને વધારે વધી રહી છે. આજે ઇલેક્ટ્રોનિક આઇટમોમાં ચાઇનાએ ભારતમાં મેદાન માર્યું છે. ભુજની બજારોમાં પણ વિવિધ જાતના દીવડા, રોશની, સિરીઝો તથા અનેક પ્રકારની આઇટમો જોવા મળે છે. આ આઇટમ સસ્તી હોવાથી દરેક વર્ગના લોકોને પરવડે છે, તેથી તેનું વેચાણ પણ વધારે છે. સંદીપ ઠાકર. આ વખતે કેટલી દિવાળીની ગ્રાહકી રહી છે? સારી કઈ પ્રકારની સિરીઝ આવી છે આ વખતે? ઘણી બધી જાતની આવી છે. રોકેટ એલઈડી છે, ફ્રોસ્ટેડ એલઈડી છે, ટોઇનોન એલઈડી છે, સ્ટ્રીપ લાઇટ છે. 20 રૂપિયાથી ચાલુ થાય સિરીઝ. આ એક નવા બોલ આવ્યા છે, ક્રિસ્ટલ બોલ, એ બહુ હાલે છે. છેલ્લા 60 વર્ષથી દટ્ટાની દુનિયામાં રાજ કરતા આદર્શ દટ્ટા. કચ્છના મિની પંચાંગ તરીકે ઓળખાતો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. આ દટ્ટામાં ગુજરાતી તિથિ, અંગ્રેજી તારીખ, મુસ્લિમ તારીખ, દરિયાઈના રોજની માહિતી સુંદર અને સચોટ રીતે આપવામાં આવે છે. તદુપરાંત કચ્છના તમામ મેળાની સંપૂર્ણ વિગત, દેશી ઘરગથ્થુ ઇલાજ, આરોગ્ય અંગેની માહિતી, ભારતભરમાં ગુજરાતીઓને રહેવા માટેની સુવિધા અંગેની માહિતી અને સાથે દરેક પાને સુવિચાર અને ચોઘડિયા તો ખરા જ. આ બધી જ વિશેષતાઓને કારણે જ દેશ વિદેશમાં ખૂબ જ માંગ ધરાવતો કચ્છનો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. કચ્છના દરેક સ્ટેશનર્સ પાસે બંને સાઇઝ મોટી તથા મીડિયમ સાઇઝમાં ઉપલબ્ધ છે. ડાઈ કટ સ્પેશિયલ પૂંછા પણ ઉપલબ્ધ. અમારા પાસેથી આકર્ષક અને અવનવી ડિઝાઇનની કંકોત્રીઓ મળી શકશે. એનઆરઆઈ માટે સ્પેશિયલ આકર્ષક. ફક્ત એક વખતની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે. આ શોરૂમનું સરનામું આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, ભુજ. ઓફિસ ફોન નંબર 02832226286. માંડવી ઓફિસ કાગદી દેવકરણ નેમીદાસ, કેટી શાહ રોડ, માંડવી, કચ્છ. ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે ગરીબોના ઘરે ઘરે મીઠાઈના બોક્સનું વિતરણ કરાયું. દિવાળીનો તહેવાર એટલે પ્રકાશનો તહેવાર, ઉમંગનો તહેવાર અને મીઠાશનો તહેવાર. આ મીઠાશના તહેવારની મીઠાશ ગરીબોને પણ મળે તે હેતુથી ભુજ માનવજ્યોત સંસ્થાએ આજ રોજ 500 જેટલા ઘરોમાં મીઠાઈના બોક્સનું વિતરણ કર્યું હતું. તો જોઈએ એક અહેવાલ માનવજ્યોત સંસ્થાના અગ્રણીઓ દ્વારા. આજે જરૂરિયાતમંદ લોકોને નવા વર્ષની શુભેચ્છા, સાથે સાથે એ લોકો મિષ્ટાનથી વંચિત ન રહે એવા જરૂરિયાતમંદ લોકોને માનવજ્યોત દર સાલની જેમ ચાલુ સાલે પણ મીઠાઈ વિતરણનું આયોજન કરેલ છે. તેમાં અમે ઘરે ઘર ફરી અને જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ વિતરણ કરીએ છીએ. ગરીબ લોકો પણ ઝૂંપડામાં રહીને પણ દિવાળી પર્વની ઉજવણીમાં જોડાઈ શકે એવા હેતુથી માનવજ્યોત સંસ્થા દર વર્ષે દિવાળીના દિવસોમાં ગરીબોના ઝૂંપડે જઈને અડધા કિલોના મીઠાઈના બોક્સનું, મીઠાઈના પેકેટોનું વિતરણ કરે છે. અને આ વિતરણ એટલા માટે કરી છે કારણ કે આ લોકો પણ ઉજવણીમાં જોડાય, સારી રીતે ઉજવણી કરી શકે. કારણ કે એના પણ નાના બાળકો છે, ઝૂંપડામાં રહે છે, લાઇટ પાણી નથી આવા વિસ્તારોમાં રહે છે. તો એવા લોકો પણ આવી ઉજવણીમાં જોડાય અને એમને પણ ખબર પડે કે અત્યારે આપણે આ દિવાળી આવી છે, દિવાળીની ઉજવણી કરી રહ્યા છીએ. અત્યારે આજે અમે 500 પેકેટોનું વિતરણનું આયોજન કર્યું છે. દર વર્ષે અમે 500 જેટલા પેકેટો ઝૂંપડે પહોંચાડીએ છીએ. આપણા
તમારા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેને જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. છેલ્લા ઘણા વર્ષોથી ભુજની કવિઓ સંસ્થા સમગ્ર જિલ્લામાં ચલાવે છે દાનની પ્રવૃત્તિ. ગરીબોને મદદ માટે સહાય અગ્રેસર રહેતી કવિઓ સંસ્થા દ્વારા જિલ્લાના દરેક જિલ્લામાં જરૂરિયાતમંદો માટે દવા, અનાજ તથા અભ્યાસ માટેની જરૂરી મદદ પૂરી પાડવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી આ પ્રવૃત્તિ ખૂબ જ પ્રશંસનીય છે. તો જુઓ એક અહેવાલ. बाबा मेरा माथे दे ती है वो बतरे मेरा थे वेच में मोर बतरे मेरा घेड़ा वारे पर मुंबई वे छोकरी के जमाई ठीक न मनो अब थे बस मुके दो वारे थे बरोबर याद कराणु खपे की ना केना सामे ती आचेता एते हम गौशाला नहीं मेरे संभारिया गौशाला नहीं या नहीं मेरे संभारिया बाकी दवा दारू या थी अंदर मिली रहता ने वादो न तो हां मूर्चन लालन कोड़े जो माजन जो ट्रस्टी અહીંયા 14-15 વર્ષ થયા ની बराबर इन्हीं के पूज्य तो नहीं बराबर शांति से मेरे सुखी हैं. हाँ मेरे बराबर शांति से नाचे ऐसी याद कराई होता. ये जो कोई योजना है इनमें पहली गाल तो यही है कि खास इनकी तकेदारी रखनी खपे. खरेखरी ज़रूरियात वारा आई कि नहीं तो असां अमूल लेडी है मैनेजिंग ट्रस्टी है हेॾा असांजी भोजनशाला जो कंहिंखे मेर न तो फ्री में खाराइनि था. एजुकेशन जा पैसा ॾियनि था, दवाई जा पैसा ॾियनि था. ताराचंद छेड़ा ने मंसूर नागड़ा ख़ासि मुंहिंजा मित्र आहिनि एॾी पाण ॻाल्हि कई है. पर ही हिकिड़ी योजना अहिड़ी है कि मेन हिन में वस्तु इहा है कि जेको खोटो गैरलाभ न गिने हिन करे तकेदारी रखणी खपे. जेको वॾी उमिरि जा वे जेको कमु धंधो न करे सघे इन खे खरेखर लाभ मिलियो खपे. એટલો અસી ભૂકંપ ટાણે જ્યારે આવ્યા હતી તॾहिं એની મૂળ रहंदा हुआसीं असीं એટલે असांजो हिन जो बोरो बनी वियो हीअं पर दोस्तार जहिड़ो दोस्ती भाईबंदी. हा दोस्त अने राति राति कॾहिं बुखे हुयो ॾुखे हुयो हिननि खे पाण नाश्तो करायूं जिमाड़ियूं हिनखे अने राति जो ज्या वियो त पते रमो हिनखे सलाह ॾिनी कि तूं आई माता दर्शन करी छॾा त तुंहिंजी जिब खुली वेंदी होॾा. तंहिं पुठि हिनजी जिब खुली आहे नो 2 वारे थिया ने असीं हेॾे वियासीं 2 ॾींहं एॾा करो क्या था आंजी प्रवृत्ति करो मुंहिंजी प्रवृत्ति कीअं हाणे मटे जां थो नवा नवा नाश्तो ॿियो तो फाफड़ा घरे चवाणूं चेवड़ मुड़े बनाने लखणी चाहिए कोई ना विचारे वञे न इनमें पाके की स्वाद न है की अपाप जीव लगे अपाप जीव वञे. हाँ पंहिंजी भगवान जी महिरबानी छोकिरो नौकिरी आहे मुंहिंजे घर जी नौकिरी. असीं चयो नंढा छोकिरे खे हिकिड़े थी 5 धोरण સુધી ભણાયા હતી ટ્યુશન. केतिरा छोकरा आहे? छोकरा 22 खणाई मोर गचवा 3 खणवा नतो थी एडो मेरे तो इन्हीं क्या थी कि बनाए जी पोइ फी भी गिनो कि ना थोड़ी फी अमुक बराबर वे सरखी दिए जो को नबड़ा वे ओછી फी गना 20-25-30 रुपया ओછી गना थी. ये बहुत सारी योजना आई है घरे अचे असा हेडा में धक्का खाओ असांजी सेवा कयो इन मथे भाई वधारे सेवा कई विया है. अरे धनभाई असी वरे पाछा दिवाળી अचे थी એટલે આવ્યા ભુજથી भले आवे हा इन मन के इन थी अठींदा मैं का कपाल में अठींदा. हार्दिक निमंत्रण. श्री गणेशाय नमः, श्री उमियाय माता नमः. श्री नेत्रा माताजीना स्वर्गस्थ पचाणभाई भाणजीभाई माकाणी परिवार द्वारा बेंगलोर खाते श्रीमद भागवत ज्ञान यज्ञ पारायणનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. कथा वक्ता परम पूज्य श्री डॉक्टर हितेशजी महाराज, अध्यक्ष महालक्ष्मीधाम भुज कच्छ.
કથા પ્રારંભ સંવત 2070 કારતક સુદ આઠમ તારીખ 10/11/2013 રવિવાર. પોથી યાત્રા સંવત 2070 કારતક સુદ આઠમ તારીખ 10/11/2013 ના શુભ દિને સવારના 8 કલાકે પોથી યાત્રા નિવાસ સ્થાનેથી કથા સ્થળ પર જવા નીકળશે. શ્રી કૃષ્ણ પ્રાગટ્ય સંવત 2070 કારતક સુદ 11 બુધવાર તારીખ 13/11/2013 ના રોજ. રાસલીલા સંવત 2070 કારતક સુદ 12 ગુરુવાર તારીખ 14/11/2013. રૂક્ષ્મણી વિવાહ સંવત 2070 કારતક સુદ 13 શુક્રવાર તારીખ 15/11/2013 સાંજે 6 કલાકે. કથા વિરામ સંવત 2070 કારતક પૂનમ રવિવાર તારીખ 17/11/2013. કથા શ્રવણ સમય સવારે 9 થી બપોરે 12 કલાક સુધી, બપોરે 3 થી સાંજે 6 કલાક સુધી. કથા વક્તા પરમ પૂજ્ય શ્રી ડોક્ટર હિતેશજી મહારાજ, અધ્યક્ષ મહાલક્ષ્મીધામ ભુજ કચ્છ. નમ્ર નિવેદન, નિત્ય કથા શ્રવણ કર્યા બાદ મહાપ્રસાદ લઈને પાવન થશો. બહાર ગામથી પધારનાર શ્રોતાજનો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કથા સ્થળ શ્રી ઉમિયા ભવન 980 હમીનગર આરપીસી લેઆઉટ વિજયનગર બીજો સ્ટેટ બેંગ્લોર 560040. નિમંત્રક શ્રી શિવજીભાઈ ઉર્ફે વેલજીભાઈ ભીમજીભાઈ માકાણી બેંગ્લોર. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય. અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ કચ્છ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજમાં રાવલવાડી રઘુવંશી નગરમાં રહેતી તરુણીએ આપઘાત કર્યો. પોલીસ તપાસ ચાલુ છે. ભુજના રાવલવાડી રઘુવંશી નગરમાં રહેતી 15 વર્ષની તરુણીએ ગળે ફાંસો ખાઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશને વિધિવત ફરિયાદ થઈ છે. સ્નેહલબેન રાજેશભાઈ પ્રેમજી ઠક્કર, ઉંમર વર્ષ 15, એ કોઈ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું છે. સમગ્ર બનાવની હકીકતની તપાસ હેડ કોન્સ્ટેબલ રોહિત ભટ્ટ કરી રહ્યા છે. પૂર્વ કચ્છ એલસીબીએ 9 કિલો ગાંજાની સાથે એક શખ્સને પકડી પાડ્યો. નવા વર્ષની શરૂઆતે કચ્છ એલસીબીએ કર્યો ધડાકો. આજ રોજ પૂર્વ કચ્છમાંથી 9 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ ચાલુ છે. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. 5 વર્ષના માસિક હપ્તેથી બિન ખેતી પ્લોટોની યોજના, જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4 વ્હીલર કાર, 2 વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા છે. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે, જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ, મુન્દ્રા તાલુકા, સિરાચા ગામ મધ્યે. આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલો,
રેલોન, હરીશ ગોરસિયા, જીતેન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. યુવતીના બળાત્કાર અને હત્યા બાદ ફરી સળગ્યું મુઝફ્ફરનગર. ખાનગી ગોળીબારમાં 4ના મોત. ફોર્બ્સ મેગેઝિન દ્વારા સૌથી શક્તિશાળી મહિલાની યાદી બહાર પડાઈ, જેમાં સોનિયા ગાંધી 3જા ક્રમ પર. પટના બ્લાસ્ટમાં નેશનલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ દ્વારા વધુ એક શંકાશીલ આરોપી આફતાબની ધરપકડ. ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવા દિલ્હી સૌથી શ્રેષ્ઠ શહેર, જ્યારે બિઝનેસ બંધ કરવા હૈદરાબાદ સરળ. વર્લ્ડ બેંકના અભ્યાસનું તારણ. મોદીની પટના રેલીમાં 8 આતંકીઓ દ્વારા મત્સ્ય નામક ઓપરેશન હાથ ધરાયું હતું. ભારતની સૃષ્ટિ રાણાએ કોરિયામાં મિસ એશિયા પેસિફિક વર્લ્ડ 2013નો ખિતાબ મેળવ્યો. દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટને સોંપી રિપોર્ટ. 2012ની સરખામણીએ 2013માં મહિલાઓ વિરુદ્ધ અપરાધમાં 70%નો વધારો. ઇન્દિરા ગાંધીની 29મી પુણ્યતિથિએ પ્રણવ મુખર્જી, મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઝારખંડ કોર્ટ દ્વારા રદ કરાઈ લાલુ પ્રસાદની જામીન અરજી. હવે દિવાળી અને છઠ જેલમાં જ મનાવશે. પટના રેલીમાં થનાર બ્લાસ્ટ વિશે બિહાર પોલીસને અગાઉ પત્ર દ્વારા જાણ કરાઈ હતી. ગુજરાત પોલીસનો દાવો. બીજેપીના સીએમ ઉમેદવાર હર્ષવર્ધનના વિરુદ્ધ ચૂંટણી લડવાથી આમ આદમી પાર્ટીના કુમાર વિશ્વાસનો ઇનકાર. દિવાળી પર ગ્રાહકો માટે વોડાફોન ઇન્ડિયા દ્વારા 1 નવેમ્બરથી ઇન્ટરનેટ દરમાં 80%નો ઘટાડો કરાશે. નરેન્દ્ર મોદીને હિટલર કહેનાર નીતિશ કુમાર છે દાઉદ ઇબ્રાહિમ. બીજેપીનો વળતો પ્રહાર. પદ્મશ્રી કેપી સક્સેનાનું કેન્સરના કારણે આજે લખનૌમાં નિધન થયું. સૌરવ ઘોષાલ વિશ્વ સ્ક્વોશ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. યાસીન ભટકલ અને પટના બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ તહસીન ઉર્ફે સોનુ દ્વારા બિહારના દરભંગામાં આતંકનો ટ્રેનિંગ કેમ્પ ખોલવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલાન્યાસ પર લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે પટેલ ન હોત તો દેશના 2 નહીં પણ અનેક ટુકડા થાત. મોદી પર કોંગ્રેસનો હુમલો. કહ્યું કે ન ઇતિહાસનું જ્ઞાન ન ભૂગોળનું ધ્યાન, ઉપરથી નીચે સુધી માત્ર અભિમાન જ અભિમાન. નરેન્દ્ર મોદીની આગામી બહરાઇચ રેલીમાં એનઆઈએ, ઇન્ટેલિજન્સ બ્યુરો અને યુપી એટીએસ સહિત અનેક સુરક્ષા એજન્સી દ્વારા ફૂલ પ્રૂફ સિક્યોરિટી. દિલ્હીમાં બીજેપીને 22 થી 28, જ્યારે આમ આદમી પાર્ટીને 19 થી 25 સીટ મળશે. એક સર્વેનું તારણ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.